રામ રામ રામ। અચ્છા, તમારું નામ મને પેલા જણાવો ને, નામ ગામ। મુકેશભાઈ મારું નામ અને ગામ મારું લખતર। અચ્છા, મોબાઈલ નંબર તમારો? મોબાઈલ નંબર 94 286 77 28। બરાબર છે। હવે તમે મગફળી વાવી ત્યારે ઇન્ફીનો વપરાશ કરેલો છે દાણામાં, બરોબર મુંડા સામે રક્ષણ માટે પટ મારવામાં, બરોબર। અચ્છા, તમે એને કેવી રીતે વપરાશ કર્યો છે દાણામાં? કેટલા દાણા, કેટલું દવા અને પાણી કેટલું લીધેલું એનો મને જરાક કહેજો ને। 13 મૂળ દાણા હતા સાહેબ અને 2 લીટર પાણી હતું, બરાબર, અને 500 ગ્રામ ઓલો પાવડર દવા હતી ઇન્ફી। એટલે મેં 2 લીટર પાણીમાં અંદર પલાળી પછી પંપ દ્વારા છંટકાવ કર્યો અને ટાઢા સાંયે 2 કલાક સુકાવા દીધા। ત્યાર પછી મેં બીજે દી એનું વાવેતર કર્યું। હવે તમે વાવી દીધું તો આજે મગફળી કેટલા દિવસની તમારા થઈ ગઈ છે? 10 દિવસની થઈ સાહેબ। બરાબર, આજે 11મો દિવસ છે। એમાં કોઈ જાતની છોડવામાં કે કોઈ જાતની નુકસાની નથી અત્યારે। બરાબર, ઉગાવવામાં કેવું છે? ઉગાવવામાં ક્યાંય દાણો રોકાતો નથી, એક જ ધારો દાણો નીકળી ગયો છે। બરાબર, બાકી આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અત્યારે। અચ્છા, આપણે બાજુના વાડીમાં ગયેલા ત્યાંથી છોડ ઉપાડ્યા છે, તો એમાં તમને કેવું લાગે છે? પટ નથી મારેલો અથવા 70% તો છોડ અત્યારથી જ બગાડ દેખાય છે નીચે। બરાબર બરાબર ને આ આપણો છોડ જોઈ લ્યો અને એ બાજુવાળાનો છોડ જોઈ લ્યો, ભાઈમાં હાથમાં એ। બરાબર, આના પાંદમાં નુકસાન દેખાય છે, ચૂસિયા જીવાતનું અટેક છે, બરાબર છે, અને આના પાંદ એકદમ તંદુરસ્ત લાગે છે। મતલબ તમને કેવું લાગે છે રિઝલ્ટ? મને આનું રિઝલ્ટ બહુ ટોપ લાગી। બરાબર, ઉગાવવામાં અને છોડની તંદુરસ્તી ઉગાવવા માટે બધી રીતે ટોપ લાગ્યું। બરાબર, તો સારું, ચાલો, આભાર।